આપણા સેમિસ્ટર 1નું ચેપ્ટર 2 પરમાણુય બંધારણ। વિદ્યાર્થી મિત્રો, પરમાણુ વિશે આપણે ધોરણ 6 થી માહિતી મેળવીએ છીએ। પરમાણુ વિશે કહીએ તો પરમાણુ એ તત્વનો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય કણ છે, એટલા માટે જ પરમાણુને તત્વનો પાયાનો એકમ કહે છે। આ પરમાણુની સમજ આપવાનો પ્રયત્ન કરીએ તો એક લોખંડનો ટુકડો લઈએ, તેના 2 ભાગ કરીએ, 4 ભાગ કરીએ, 8 ભાગ કરીએ, 16 ભાગ, 32 ભાગ, એમ આગળને આગળ ભાગ કરતા જઈએ તો સૌથી છેલ્લામાં છેલ્લો ભાગ જે અવિભાજ્ય ભાગ મળે તેને આપણે પરમાણુ કહી શકીએ, અને આ અવિભાજ્ય ભાગને લોખંડનો પરમાણુ કહી શકાય। આવા પરમાણુના બંધારણ અંગે ઘણા વૈજ્ઞાનિકોએ પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા અને છેવટે પરમાણુનો કેન્દ્રીય નમૂનો અસ્તિત્વમાં આવ્યો। આ પરમાણુના અસ્તિત્વ અંગેના પ્રયાસો પ્રાચીન ભારતીયોએ અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ કર્યા છે। તેમના મત મુજબ પરમાણુ એ દ્રવ્યના બંધારણનો બંધારણીય ઘટક છે અને દ્રવ્યનું કન્ટિન્યુઅસ વિભાજન કરવામાં આવે અને તેનું પેટા ઘટકોમાં વિભાજન થયા બાદ જે અવિભાજ્ય કણ બને તે પરમાણુ છે। આમ પરમાણુ અંગે સૌપ્રથમ સમજ પ્રાચીન ભારતીયો અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ આપી હતી। આ સમજ લાંબા સમય સુધી ચાલી રહી અને ત્યારબાદ 19મી સદીમાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા તેનું ખંડન થયું અને તેમાં પરિવર્તન આવ્યું અને ત્યારબાદ સાબિત થયું કે પરમાણુ એ વિભાજ્ય છે। પરંતુ આ પહેલાં ઈસવીસન 1808માં સૌપ્રથમ બ્રિટિશ વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટને પરમાણુના બંધારણ અંગેનો પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો, જેને ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। અને આ સિદ્ધાંત મુજબ પરમાણુ એ તત્વનો નાનામાં નાનો અવિભાજ્ય કણ છે। હવે આપણે આગળ પરમાણુના બંધારણની માહિતી મેળવીએ અને પરમાણુના મૂળભૂત કણ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ વિશે જાણકારી મેળવીએ। હવે આપણે પરમાણુના મૂળભૂત 3 કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંપૂર્ણ માહિતી મેળવીએ, એટલે કે પરમાણુમાં તેમની ગોઠવણ કેવી હોય છે, તેમની શોધ કોને કરી તે વિશે આપણે માહિતી મેળવીએ। તે સમજતા પહેલાં આપણે એ સમજીએ કે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત એ દ્રવ્ય સંચયના નિયમ, નિયત પ્રમાણના નિયમ અને ગુણક પ્રમાણના નિયમને સફળતાપૂર્વક સમજાવી શકે છે, પરંતુ આ સિદ્ધાંત કેટલાક પ્રાયોગિક સંશોધનોને સમજાવી શકતો નથી, જેમ કે કાચને રેશમ સાથે ઘસતા કેમ વિદ્યુત પેદા થાય છે, આ ઉપરાંત એબોનાઇટના સળિયાને ઊન સાથે ઘસતા વિદ્યુત પેદા થવાનું કારણ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી, કારણ કે આ સિદ્ધાંત ફક્ત અભિધારણા ઉપર આધારિત હતો, તેને કોઈ જાતનું પ્રાયોગિક સમર્થન હતું નહીં। હવે આપણે આગળ ચાલીએ તો આગળ વાત કરી પ્રમાણે ઇલેક્ટ્રોનની શોધનો સૌપ્રથમ અભ્યાસ કરીએ। ઈસવીસન 1830માં વૈજ્ઞાનિક માઇકલ ફેરેડે એ દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને જે બંને ધ્રુવો એટલે કે એનોડ અને કેથોડ ઉપર દ્રવ્ય જમા થવા અથવા દૂર થવામાં પરિણમે છે। આપણે NaClનું વિદ્યુત વિભાજન ધોરણ 10માં ભણી જ ગયા છીએ। હવે આગળ માઇકલ ફેરેડેએ એક પ્રયોગ કર્યો અને તે દ્વારા કેથોડ કિરણો જે પાછળથી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા તેની શોધ કરી। તો આપણે એ પ્રયોગનો અભ્યાસ કરીએ। આકૃતિમાં એક વીજ વિભાર નળી દર્શાવેલી છે, તેમાં શૂન્યાવકાશ પંપ દ્વારા શૂન્યાવકાશ ઉત્પન્ન કરવામાં આવે છે। આ વીજ વિભાર નળીના બંને છેડે ધાતુની સીલ કરેલી 2 પ્લેટ બેસાડવામાં આવે છે કે જે કેથોડ અને એનોડ તરીકે ઓળખાય છે। આ બંને પ્લેટોને ખૂબ ઊંચું વોલ્ટેજ ધરાવતા વિદ્યુત સ્ત્રોત સાથે જોડવામાં આવે છે। જ્યારે આ સીલ કરેલી બંને પ્લેટોને ખૂબ ઊંચું વોલ્ટેજ ધરાવતા વિદ્યુત સ્ત્રોત સાથે જોડવામાં આવે છે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વીજ વિભાર નળી પ્રકાશિત થયેલી દેખાઈ અને તેમાં કેથોડમાંથી અમુક કિરણો ઉત્પન્ન થયા જે કેથોડથી એનોડ તરફ ગતિ કરતા હતા, આથી તેમને કેથોડ કિરણો નામ આપવામાં આવ્યું, જે પાછળથી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા છે। આ કેથોડ કિરણોને કેથોડ કણો પણ કહે છે। આ કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનના દ્રવ્ય
અને વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. હવે આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ કોને કરી તેનો અભ્યાસ કરીશું. 19મી સદીમાં પરમાણુ અવિભાજ્ય છે એ વિધાનનું ખંડન થયું અને તે પરથી સાબિત થયું કે પરમાણુનું વિભાજન થઈ શકે છે અને તે અવપરમાણુય કણો આપે છે. આવા અવપરમાણુય કણોમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ મુખ્ય ગણાય છે. આ ઉપરાંત પણ પરમાણુમાં બીજા કેટલાક અવપરમાણુય કણો જેવા કે ફોટોન, પોઝિટ્રોન, મેસોન અને ગ્રેવિટોન આવેલા હોય છે. હવે આગળ પ્રોટોન અને ન્યુટ્રોનની વાત કરીએ તો પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન વીજભાર ધરાવતા નથી. પ્રોટોનની શોધ ઈસવીસન 1886માં વૈજ્ઞાનિક ગોલ્ડસ્ટેને કરી હતી. ત્યારબાદ ઈસવીસન 1897માં વૈજ્ઞાનિક જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી અને આગળ વધતા ઈસવીસન 1932માં ચેડવિકે પ્રોટોનની શોધ કરી હતી. ત્યાર પછી અભ્યાસ પરથી ફલિત થયું કે પ્રોટોન એ કેન્દ્રમાં રહેલા હોય છે અને ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ આવેલા વિસ્તારમાં ભ્રમણ કરતા હોય છે. હવે આપણે આગળ પરમાણુય ક્રમાંક કોને કહેવાય તેની માહિતી મેળવીએ. આપણે આગળ વાત કરી તે પ્રમાણે પરમાણુમાં મૂળભૂત 3 કણો હોય છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે આવેલા વિસ્તારમાં અતિશય વેગથી ઘૂમતા હોય છે. હવે પરમાણુય ક્રમાંક કોને કહેવાય? તો આપણે ધોરણ 8થી ભણતા આવ્યા છીએ કે કોઈપણ તત્વના પરમાણુમાં હંમેશા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ હોય છે. ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન જેટલી હોય અથવા પ્રોટોન કરતાં વધારે હોઈ શકે છે, પરંતુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈપણ તત્વના પરમાણુમાં હંમેશા સરખી જ હોય છે. આ પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને કોઈપણ તત્વના પરમાણુનો પરમાણુય ક્રમાંક કહે છે. આ પરથી કહી શકાય કે કોઈપણ તત્વનો જેટલો પરમાણુય ક્રમાંક એટલા જ તેનામાં પ્રોટોન અને એટલા જ તેનામાં ઇલેક્ટ્રોન હોય છે. જેમ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ તત્વ હાઇડ્રોજન છે. તેના કેન્દ્રમાં 1 પ્રોટોન છે અને કેન્દ્રની ફરતે આવેલા વિસ્તારમાં 1 ઇલેક્ટ્રોન છે. આથી હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે તેમ કહી શકાય. તેવી જ રીતે કાર્બનની વાત કરીએ તો કાર્બનના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને કેન્દ્રની ફરતે 6 ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે. આથી કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે તેમ કહી શકાય. આ પરમાણુય ક્રમાંકની સંજ્ઞા કેપિટલ Z છે. આમ પરમાણુય ક્રમાંક બરાબર કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા કેન્દ્રની ફરતે આવેલા વિસ્તારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આગળ આપણે પરમાણુય દળ વિશે સમજીએ.